તો અગાઉના વિડીયોમાં આપણે કાર્ડ બદલવાની થિયરી જોઈ. હવેથી ઉદાહરણ ચાલુ કરીએ. આ બધા ઉદાહરણ જોઈશું. એમાં ફક્ત ને ફક્ત આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું ટેન્સ બદલવાના. આપણે અહીંયા એક્ટિવ પેસિવ અત્યારે લેવું નથી ને અત્યારે આપણે જાતિ બદલો કે એકવચન બહુવચન કરવાનું નથી. કેવી રીતે ખબર પડે આપણને? તો વાંચવાનું અને પછી જોવાનું કે ક્યાં ફેરફાર છે. જો અહીંયા હનુમાન લખ્યું હતું, અહીંયા પણ હનુમાન છે. આપણને એમ કીધું કે બિગિન લાઈક ધીસ, આવી રીતે શરૂઆત કરો. અથવા તમને એવું પણ આપ્યું હોય કે સ્ટાર્ટ લાઈક ધીસ, આવી રીતે શરૂઆત કરો. તો થોડોક જવાબ આપણને આપી દીધો હોય. યાદ રાખશું, ડુએસ ડાયરેક્ટ જ્યારે લખો ને ત્યારે મુદ્દાવાઇઝ જવાબ લખવાના. બરોબર છે? એક એક લીટીમાં એક એક જે પોઈન્ટ પૂરો થતો હોય, એક વાક્ય પૂરું થતું હોય તરત એક વાક્ય, પછી બીજું વાક્ય, ત્રીજું વાક્ય, એવી રીતે મુદ્દાસર લખવાનું, નહીં કે પેરેગ્રાફમાં લખવાનું. અને જ્યાં ચેન્જીસ કરો ત્યાં અંડરલાઈન કરવાનું ભૂલવાનું નહીં. અહીંયા જો ગેટ્સ અને અહીંયા કરી નાખ્યું ગોટ, મતલબ આ V2 કર્યું અને આ તો S વાળું રૂપ એટલે V5. હવે અગાઉનું કોષ્ટક તમને યાદ હોય તો ક્યાંક લખેલું હોય તો તમે એમાં જુઓ કે આપણે V1 કે V5 તો સાદા ભૂતકાળમાં V2 થાય. મતલબ એવી ખબર પડી કે અહીંયા આપણને એમ કે છે કે સાદો વર્તમાન આપ્યો છે અને એમાં આપણને સાદા ભૂતમાં જવાનું કહે છે. ટૂંકમાં વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં જવાનું. આવું સાઈડમાં લખી નાખવાનું એટલે યાદ રહે. હવે જ્યાં કાળ આવતો હોય ત્યાં જ ફેરફાર કરવાનો, એના સિવાય ક્યાંય ફેરફાર નહીં કરવાનો. બરોબર છે? પછી ઓફ ધ સર્કલ ઓફ ડિમોન્સ હિઝ ટેલ ઇઝ. જો ભાઈ ઇઝ આવ્યું તો આપણે વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં જવાનું, તો ઇઝ નું શું કરશું? આપણે અહીંયા વોઝ કરશું. જો હું એ આખો જવાબ નથી લખતો પણ તમારે સમજી લેવાનું, તમારે આખો જવાબ લખવાનો, તમારે આખું લખવાનું ઇઝ ટેલ વોઝ, એવી રીતે લખવાનું. અને જ્યાં વોઝ લખશો ત્યાં અંડરલાઈન કરવાનું ભૂલવાનું નહીં. ફ્લેમિંગ ફ્યુરિયસલી હી ગોસ, જો ફરી પાછું V5 રૂપાયું, વી સાથે S કેસ રૂપાયું, તો આપણે એનું V2 કરવું પડે. તો ગોઝ આપ્યું હોય તો V2 થાય વેન્ટ, ગયા હતા. જાય છે તો ગયા હતા. ઓન ધ રૂફ્સ ઓફ હાઉસીસ એવરી રૂફ કેચીસ ફાયર, જો એવરી સાથે એકવચન આવ્યું છે. બરોબર? નામ એકવચન. કેચીસ જો ક્રિયાપદને S કેસ લાગ્યું તો કેચીસ નું થઈ જાય કોટ. આપણે V2 કરવાનું છે, CAUGHT, કોટ. બરોબર, પૂરું. તો તમે જોઈ શકો બાળકો, અહીંયા આપણે ટોટલ 1, 2 અને 3 ફેરફાર હતા. મોસ્ટ ઓફ એવું બનતું હોય છે કે આપણને 4 ફેરફાર આપે છે અને આ 4 ફેરફારના 2 માર્ક હોય છે. તો 2 ફેરફારનો 1 માર્ક થયો. પણ એવું જરૂરી નથી. બરોબર? જેવો કોઈ રૂલ નથી કે આટલા જ ફેરફાર પૂછે આપણને. ચલો નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. એક ગ્રીડી માણસ હતો, એ ખાડો એક ખોદે છે એના ગ્રાઉન્ડમાં. ડિક્સ એટલે ખોદે છે. તો અહીંયા વિલ ડિક કરી નાખ્યું. જો મતલબ આયા ક્રિયાપદને S કેસ વાળું રૂપ હતું તો ભવિષ્યનું રૂપ લાયા. તો એનો મતલબ એટલી આપણને ખબર પડી કે આપણને અહીંયા એમ કહે છે કે વર્તમાન કાળમાંથી ભવિષ્ય કાળમાં જાઓ. તો કંઈ નથી કરવાનું, જ્યાં જ્યાં આપણને ક્રિયાપદ દેખાય ત્યાં આગળ સેલ કે વિલ લગાડી દેવાનું, પાછળ મૂળરૂપ રાખવાનું, વધતા જ આગળ. ચલો, જો અહીંયા પુટ્સ આવ્યું તો પુટ્સનું શું કરશું? આપણે પુટ્સનું કરશું વિલ પુટ. પછી હિઝ મની ઇનટુ ધ હોલ હિઝ સર્વન્ટ ફાઇન્ડ્સ, SKS આવ્યો. જો SKS વાળું રૂપ હતું, તમે એવું સમજી શકો S વાળું રૂપ હતું તો S કાઢીને મૂળરૂપ લગાડી દીધું. બસ એમ જ કરતા જાઓ. ફાઇન્ડ્સ આપ્યું છે તો ફાઇન્ડ્સ નું શું કરશું? વિલ ફાઇન્ડ. જો આજે આપણે જે ઉદાહરણ સોલ્વ કરી છે PYQ ના છે, એટલે કે ગયા વર્ષે પૂછાયેલા છે. બધા 5 વર્ષના પૂછાયેલા ઉદાહરણ સોલ્વ કરી. ધ મની ઇઝ હાઇડન. જો એમિઝાર V3 આવ્યું, મતલબ આ પેસિવ વોઇસ છે, એટલે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન, એટલે કે પેસિવ વોઇસ નું વાક્ય છે. ગમે વાક્ય હોય, પેસિવ વોઇસ નું વાક્ય તો પેસિવ વોઇસ જ રાખવાનું. ત્યાં આપણે કઈ ફેરફાર નથી કરવાનો. ફેરફાર ઈ થશે જ્યાં સહાયકારક ક્રિયાપદ, એટલે કે V3 માં કોઈ ચેન્જ નથી કરવાનું. તો વિલ. હવે ઇઝ નું શું કરશું? જો યાદ રાખો, આપણે એવું કાળમાં શીખાતા કે એમિઝાર હોય તો ભૂતકાળ કરવું હોય તો વોઝ વર્ડ થાય, અને ભવિષ્ય કરવું હોય તો શેલ વિલ થાય. અને શેલ વિલ સાથે ક્રિયાપદના મૂળરૂપ તરીકે બી મૂકી દેવું પડે. જો સાથે કોઈ ક્રિયાપદ ન આવે તો ક્રિયાપદ તરીકે આપણે બી મૂકવું પડે મૂળરૂપ. એટલા માટે અહીંયા ઇઝ હિડન એમને રહેશે, પણ ઇઝ ની જગ્યાએ આપણે વિલ કરી નાખશું, બી કરી નાખશું અને પછી હિડન શબ્દ એમને રાખવાનો V3. ખબર પડી? શું ટૂંકમાં કર્યું? ઇઝ નું કરી નાખ્યું વિલ બી, બાકી આ બધું એમને. ટેક્સ આઉટ, તો અહીંયા ફરી પાછું આપણે કરશું વિલ ટેક. અને બાકી છે રન્સ. બરોબર? તો જો અહીંયા એન્ડ કરીને આવ્યું, બરોબર, એન્ડ કરીને આવે છે તો અહીંયા આપણે એક વખત હું વિલ ટેક લખીશ, પછી આ બીજી વખત વિલ રન નહીં લખું, ખાલી રન જ લખીશ. કારણ કે એક વખત મેં લખી નાખ્યું વિલ ટેક.
એનો મતલબ એમ થયો કે એમથી જ્યારે વાક્ય જોડાતું હોય તો બીજી વખત સહાયકારક ક્રિયાપદ લખવાની જરૂર નથી, એક વખત લખેલું છે તો કાફી છે. ખબર પડી કે નહીં? ફરીથી, હી ટેક્સ આઉટ ધ મની એન્ડ રન્સ અવે. આ રન્સમાં એસ કેમ લાગ્યો? કારણ કે હી હતું એટલે. આની અસર એન પછીના ક્રિયાપદ ઉપર પણ પડી. એનો મતલબ એમ થયો કે હી વિલ ટેક લખ્યું આપણે, આઉટ ધ મની એન્ડ લખ્યું, ફરી પાછું એમ ન લખાય વિલ રન, ત્યાં ખાલી રન જ લખશું. શું કામ? કારણ કે એની અસર આની સાથે પણ પડે જ છે. બરોબર, આગળ વધીએ. પ્રિન્સિપલ કોલ્ડ નીતિન. શું કર્યું? પ્રિન્સિપલ કોલ્સ નીતિન. હવે એનો મતલબ ખબર પડી કે V2 હતું તો અહીં કરી નાખ્યું V5. મતલબ આપણને એવું કહે છે કે ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં જાઓ. તો જ્યાં જ્યાં ભૂતકાળ દેખાય ત્યાં ત્યાં વર્તમાન કાળ કરતું જવાનું. ચલો અહીં રેન આપ્યું છે, રેન. તો રેન આપ્યું હોય તો શું થાય? વિલ રન, દોડવું. પણ ભવિષ્યકાળ કરવાનું કહે છે, સોરી, ભૂતકાળમાંથી શું કરવાનું કીધું? અહીંયા વર્તમાન કાળ કરવાનું કીધું. મેં ભવિષ્યકાળ કરી નાખ્યો. ફરીથી કરીએ. V2 હતું, ભૂતકાળ હતું, એમાંથી વર્તમાન કાળ કરવાનું. આ ભૂતકાળ છે, એમાંથી વર્તમાન કાળ કરવાનું. હવે કા વર્તમાન કાળ એટલે V1 આવે, કા V5 આવે. નીતિન ત્રીજો પુરુષ નામ એકવચન. આપણે જો યાદ રાખ્યું તો આ બાજુ હી, સી, ઇટ એકવચન હોય તો એસ કેસ લાગે. તો અહીંયા રન નહીં આવે, રન્સ આવશે. શું આવશે? રન્સ. શું કામ એસ કેસ લાગે? કારણ કે નીતિન નામ એકવચન છે એટલા માટે. ટુ વાળા મૂળરૂપનો કોઈ ફેરફાર કરવાનો નથી. ઓફિસ એમને એમ રહે. બટ હી ફેલ ડાઉન. ફેલ ડાઉન એટલે કે નીચે પડી ગયો. તો આપણે અહીંયા ફરી પાછું વર્તમાન કાળ કરવાનું. વર્તમાન કાળ એટલે કા V1 આવે, કા V5 આવે. હી છે એટલે એસ વાળું રૂપ આવે. તો ફેલ નહીં આવે, મૂળરૂપ ફોલ થાય અને એસ લાગે, ફોલ્સ ડાઉન. એન્ડ બ્રોક, તો અહીંયા આપણે કરશું બ્રેક્સ. તોડે છે એનો ટાંટિયો, એનો પગ તોડી નાખ્યો. તો પીઉન પટાવડે જે છે એને મદદ કરી. આપણે ફરી પાછું એસ કેસ વાળું રૂપ મૂકશું કારણ કે પટાવડો એક જ છે. તો શું જવાબ મૂકશું? હેલ્પ્સ. સીધી રીતે કહી દઉં, તમને એવું કીધું હતું કે જ્યાં V2 આપ્યું હોય ત્યાં તમે એસ કેસ વાળું રૂપ અથવા મૂળરૂપ કરવાનું. મતલબ ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં જાવ તો. જો હજી તમને આમાં બહુ જાજી ખબર નથી પડતી તો તમે થિયરી વાળો વિડીયો વ્યવસ્થિત જુઓ, એક સાઈડમાં નોટ્સ બનાવો, એક કોષ્ટક બનાવો અને પછી ધ્યાન આપતા જાઓ તો જલ્દી ખબર પડે. એક વખતની વાત છે કે એક સિંહ જે છે એ માંદો પડે છે. તો ફોલ્સ ઇલ હતું. તો અહીંયા તમે જોતા જાઓ, તમને એમ કહે છે વન્સ ટુ વન્સ, લાયનનું લાયન, અને ફોલ્સનું ફેલ કરી નાખ્યું. મતલબ V5 હતું તો V2 કર્યું. તો આ શું થયું? તો V5 શેમાં આવે? વર્તમાનમાં આવે. અને V2 શેમાં આવે? ભૂતમાં આવે. તો વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં જવાનું. તો કેનનું ભૂત શું થાય? કેનનું ભૂત કુલ્ડ થાય. શું થાય? કુલ્ડ. જો કેન સાથે પણ મૂળરૂપ આવે, કુલ્ડ સાથે મૂળરૂપ જ આવશે. લાઈક ગોનું વેન્ટ નહીં કહે, બધું એમને રાખશું. હી હેઝ, ભૂતકાળમાં હેઝનું શું થાય? ભૂતકાળમાં હેઝનું થાય હેડ. ભૂતકાળમાં થાય હેડ. ટુ વાળા રૂપનો કઈ ફેરફાર નહીં. ફરી પાછું એસ કેસ વાળું રૂપ આવ્યું. મારે V2 કરવાનું છે. V2 ફીલ્સ, અનુભવે છે. તો અનુભવ્યું હતું, ફેલ્ટ. આ એનું ભૂતકાળનું રૂપ થાય. ધેન પછી હી સ્પોટ્સ, એ જોવે છે, સ્પોટ્સ. તો અહીંયા મારે ભૂતકાળ કરી નાખવાનું, સ્પોટેડ અ ફોક્સ વોકિંગ ટુવર્ડ્સ ધ ડેન. લો, પૂરું થઈ ગયું. જો યાદ રાખજો કે તમને ખબર કેમ પડે કે આ કાળ બદલવાળું ઉદાહરણ છે, એક્ટિવ પેસિવ નથી. તો ક્યારેય શબ્દમાં આગળનો શબ્દ પાછળ ને પાછળનો શબ્દ આગળ ન આવે તો સમજી લેવાનું કે આ કાળ બદલનું ઉદાહરણ છે. અ સ્મોલ રિવર, તો જો અહીંયા પણ છે સ્મોલ રિવર. શું કીધું? કે પાસ્ટ હોય તો પાસિસ કરી નાખો. મતલબ V2 હોય તો તમે કરી નાખો V5. V5 એટલે એસ વાળું. મતલબ ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં આવવાનું. તમને જ્યાં જ્યાં ભૂતકાળ વાળો શબ્દ દેખાય ત્યાં ત્યાં તમારે વર્તમાન કાળમાં આવવાનું. રેડી? અહીંયા કુડ હતું તો કુડને ચેક ઇન શું કરી નાખવાનું? કેન. કેન સાથે પણ મૂળરૂપ જ આવશે સી. પછી મેની ફિશિસ, સ્વિમિંગ. ફિશિસ, ફિશ અથવા ફિશિસ બે ચાલે. અલગ અલગ પ્રકારની માછલી હોય તો બહુવચન તરીકે ફિશિસ લેવાય, અને એક જ પ્રકારની માછલી જાજી બધી હોય તેમ છતાં પણ બહુવચન એનું ફિશ જ થાય. હાલો, કાળ બદલવાનો છે, બરોબર. મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ કેમ, જો આવ્યા હતા, ક્રિયાપદ છે. તો આપણે શું કરવાનું છે એનું? આપણે કરવાનું V1 અથવા V5. તો V1 મૂકું કે V5 મૂકું? ચલો જો, અહીંયા કર્તા તરીકે કોણ આવ્યું? ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ. તો નામ બહુવચન થયું. આપણે ઓલું કોષ્ટક યાદ રાખ્યું તો આ બાજુ હી, સીટ કે એકવચન હતું, અને આ બાજુ I, વી, યુ, ધે બહુવચન હતું. તો મૂળરૂપ મૂકવું પડે. તો અહીંયા મૂકશું આપણે કમ. ટુ ડ્રિંક વોટર, અ હ્યુજ એલિફન્ટ ઓલ્સો ડ્રેન્ક. આપણે V1 કે V5 કરવાનું. એક વિશાળ હાથી, એકવચન છે.
એક વચન એટલે આ બાજુનું, એટલે કે એસ લાગે તો મૂળરૂપની પાછળ એસ લગાડી દેવાનું. ડ્રિંક્સ વોટર ફ્રોમ ધ રિવર. લો હાલો, આટલા ફેરફાર હતા કે મેં કેન કર્યું મૂળરૂપ તરીકે, અને પછી કેમનું મારે મૂળરૂપ કમ મૂકવું પડે. કમ અથવા કમ્સ બંને થાય, પણ બહુવચન એટલે મૂળરૂપ રાખવાનું. એક વસ્તુ યાદ રાખજો, V1 કે V5 હોય તેનું V2 કરીએ આપણે, પણ જ્યારે V2 માંથી આપણને આમાં ફેરફાર પૂછે ત્યારે આ બે ભૂલવાનું નહીં. ક્યારેક વર્તમાન કાળ કરતી વખતે એવું થાય કે તમને મૂળ રૂપ પણ કરવાનું કે ક્યારેક તમને એસ કે એસ વાળું રૂપ પણ કરવાનું કે, ત્યારે ઓલું કોષ્ટક ફરજિયાત યાદ રાખવાનું કે જો હી સી ઇટ કે નામ એક વચન આપ્યું હોય તો તમારે એસ કે એસ વાળું રૂપ મૂકવાનું, બાકી મૂળ રૂપ મૂકવાનું. આ કોષ્ટક જે આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા હતા. હાલો, ત્યાં રહે છે એક પૈસાવાળો વ્યક્તિ રહે છે, તો અહીંયા રહેતો હતો એવું કરી નાખ્યું. જો ક્રિયાપદમાં ફેરફાર કર્યો, એસ કે એસ હતું તો ભૂત કર્યું. તમે બાળકો નોટિસ કર્યું, આ છઠ્ઠું ઉદાહરણ આપણે આવ્યા, એનો મતલબ એમ થયો કે ટોટલ આ બીજું થી ત્રીજું નંબરનું પેપર આપણે સોલ્વ કરીએ છીએ. બધી વખતે તમને એક જ વસ્તુ પેટર્ન પૂછે, વર્તમાન માંથી ભૂતકાળમાં જાઓ. ભવિષ્ય વાળું ઉદાહરણ અત્યાર સુધીમાં 2 વખત જ પૂછાણ, મતલબ આ બેના ફેરફાર જ સૌથી વધુ પૂછે. તો આ મોસ્ટ આઈએમપી વાક્યરચના કહેવાય, સાદા વર્તમાન ને સાદા ભૂતકાળને. ચલો, રહે છે તો રહેતો હતો, ભૂતકાળ કરવાનું. હેઝ આપ્યું હોય તો શું કરી નાખવાનું? હેડ કરી નાખવાનું. હાલો, ભૂતકાળ કરવાનું છે, જોતા રહેશું. ડિલિશિયસ ફ્રૂટ, ગ્રો, ગ્રો એટલે વિકસિત થવું, ઉગવું, આપણે કરી નાખવાનું ભૂતકાળ. ગ્રીવ ઇન હિઝ ગાર્ડન મેની બોયઝ ઓફન સ્ટીલ, સ્ટીલ ચોરવું થયું તો આપણે કરી નાખવું સ્ટોલ, ચોર્યું હતું તો ફ્રૂટ્સ. લો થઈ ગયું, બહુ ઇઝી હતું. ઓફન એટલે ઘણી વાર થાય. ઓફન એટલે શું થાય? ઘણી વાર. ઘણી વાર શબ્દ કયા ફંક્શનમાં આવે? ફ્રીક્વન્સી શબ્દની ફ્રીક્વન્સી ગણાયા તો આ ફંક્શન થયું ફ્રીક્વન્સી ઓફ એક્શન. અને અહીંયા કદાચ અંડરલાઈન આપીએ તો ડબલ એજ્યુકેશન હાઉ ઓફન થી જ બને. હાઉ ઓફન એટલે ઘણી બધી વખત. યાદ રાખશો, બરોબર છે કે હાઉ ઓફન થી પ્રશ્ન બનતો હોય ત્યારે અંડરલાઈનમાં વન્સ, એક વખત, 2 વખત, હંમેશા, એવર, નેવર એવા શબ્દો આવે. ફ્રીક્વન્સી થી પ્રશ્ન બને ત્યારે ડબલ એજ્યુકેશન. સોલ્જર ઓબે, ઓબે મૂળરૂપ હતું, શું કરી નાખ્યું? વિલ ઓબે. મતલબ ખબર પડી કે વર્તમાન કાળમાંથી ભવિષ્ય કાળમાં જવાનું, શેરવિલ સાથે મૂળરૂપ લગાડતું જવાનું. નેવર ક્વેશ્ચન, જો ક્યારેય પ્રશ્ન નથી પૂછ્યા, નેવર ક્વેશ્ચન તો નેવર વિલ ક્વેશ્ચન. બીજા નંબરનો શબ્દ કરતા છે, આ કરતા છે, કરતા પછી આ ક્રિયા, આ વધારાનો શબ્દ આવે, નેવર ક્યારેય નહીં, અને આ ક્રિયાપદ વિલ ક્વેશ્ચન. હિઝ ઓર્ડર ધ કમાન્ડર, આ પહેલો શબ્દ, હવે ક્રિયાપદ કહેવાય. ગીવ્સ તો મારે મૂળરૂપ કરવાનું વિલ મૂકીને. વિલ ગીવ આપશે, રિવોર્ડ આપશે તેના માણસને. નેવર ડિસઅપોઇન્ટ્સ, એસ આવ્યો. આપણે શું કરવાનું? ભવિષ્યકાળ કરવાનું. ભવિષ્યકાળમાં મૂળરૂપ આવે, આ ઉડાડ દેવાનું. આગળ શું મૂકી દેવાનું? વિલ. જવાબ શું બને? વિલ ડિસઅપોઇન્ટ. ગઈકાલે તો શું કરો? દરરોજ. ગોટ અપ, ઉઠ્યો તો શું કહેવાનું? ઉઠું છું. મતલબ ભૂતકાળમાંથી વર્તમાન કાળ કરવાનું. તો એટલે કે V2 માંથી આપણે V1 કરવાનું અથવા V5 કરવાનું. કા મૂળરૂપ આવે કા એસ વાળું રૂપ આવે, જોતા જઈએ. ચલો, અહીંયા ગોટ છે, મારે ફરી પાછું જો આપ્યું તું ગોટ નું શું કર્યું તું? ગેટ. હવે જોવાય નહીં જવાનું, ગોટ નું ગેટ જ થતું હોય. રેડી એન્ડ હેડ બ્રેકફાસ્ટ, જો હેડ બ્રેકફાસ્ટ તો V2 હતું, મારે V1 કે V5 થાય. V1 હેવ થાય ને V5 એસ વાળું રૂપ હેઝ થાય. તો મારે હેવ મૂકું કે હેઝ મૂકું? કારણ કે આઈ છે, આઈ સાથે હેવ લાગ્યો, આ હેવ થયો. વેન્ટ જવું, આ ભૂતકાળ હતું, મૂળરૂપ થાય ગો અને V5 થાય ગોસ, પણ આઈ છે તો મૂળરૂપ આવે ગો. I go to the temple at 7:30 AM and offered ભૂતકાળ થઈ ગયું. જો તો કારે મૂળરૂપ આવે કે V5 આવે, પણ આઈ છે ને, આઈ સાથે મૂળરૂપ આવે, ઓફર જવાબ આવે. I did કા ડુ આવે કા ડઝ આવે, આઈ સાથે ડુ આવે. I do my homework, મેં મારું હોમવર્ક કરું છું 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી. will be છે અને will be નું કરી નાખ્યું was. મતલબ એટલી ખબર પડી કે અહીંયા ભવિષ્યકાળ હતો તો અહીંયા ભૂતકાળ કરી નાખ્યો. ભવિષ્યકાળમાંથી ભૂતકાળમાં જવું હોય તો એનો મતલબ એમ થઈ ગયો કે તમને સેલવિલ આપશે અથવા મૂળરૂપ આપશે અને એમાંથી તમારે ભૂતકાળમાં જવાનું. ભૂતકાળમાં ચિંતા જ નથી, ખાલી એક જ શબ્દ આવે, શું કરવાનું? V2 કરવાનું. મતલબ આવું આવું જેવું દેખાય ત્યાં આવું આવું કરવાનું. હાલો જોતા જઈએ. તો વિલ છે, વિલ કાઢી નાખો, બરોબર છે. વિલ બી કાઢી નાખો. શું કરવાનું? V2 કરવાનું. તો સહાયકારક ક્રિયાપદ એક જ છે, ક્રિયાપદ તો આપ્યું જ નથી. તો પિંકેશ એન્ડ હિઝ ફ્રેન્ડ, વિલ બી એટલે હશે, હશે તો મતલબ એવો થયો કે જો ઉપર લખ્યું તો આપણે એક વખત કે એમિઝાર આપ્યું હોય
તો ખાલી સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદ સાથે આવ્યું જ ન હોય તો ભૂતકાળ એનો શું થાય? વોઝ વેર થાય. તો ભવિષ્યકાળ શું થાય? શેલ બી, વિલ બી. આ ખાલી સહાયકારક ક્રિયાપદની વાત છે, ક્રિયાપદ સાથે ન હોય ત્યારે. તો હું તમને એમ કહું તમારે આમાંથી આમ આવવું હોય તો શું કરવું પડે? વોઝ વેર કરવું પડે. બરોબર? જોઈએ ચલો, વિલ બી આપ્યું તું, મારે ચેકી નાખવાનું, મારે ભૂતકાળ રાખવાનું. ભૂતકાળ એટલે શું? વોઝ વેર. પિંકેશ અને તેના મિત્રો એટલે બહુવચન થયું એટલે શું આવે? વેર આવે. ઓન ધ પ્લેગ્રાઉન્ડ ધે વિલ પ્લે, શું કરી નાખશું? ભૂતકાળ કરી નાખશું. પ્લેડ, V2 કરી નાખવું. હાલો. સમ ગેમ્સ ધેર ધે વિલ અટેન્ડ, ચેકી નાખશું અને ભૂતકાળ કરી નાખશું. અટેન્ડેડ અ મ્યુઝિકલ પ્રોગ્રામ ઓફ બ્લાઇન્ડ પીપલ ઇન ધ ઇવનિંગ. તો થઈ ગયું, સિમ્પલ હતું. જે ઉદાહરણમાં ખબર ન પડી નીચે કમેન્ટમાં પૂછજો, બરોબર? અને આની PDF નીચે કમેન્ટમાં, પહેલી કમેન્ટમાં હું પિન મારીને આપી દઈશ. એ લિંક ઉપર ક્લિક કરીને આ PDF મેળવી શકશો. બોયસ વેન્ટ, ગયા, તો કે જઈશે. તો મતલબ V2 આપ્યું હોય તો આપણને એવું કહે છે કે શેલ વિલ V1 કરો. આપણે સાદો વર્તમાન, સાદો ભૂતને સાદો ભવિષ્યકાળ લખ્યો તો આ એમ કહે છે કે ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં જાઓ. ચાલો જોતા જઈએ. જો ભૂતકાળ આવ્યું, મારે ભવિષ્યકાળમાં જવાનું. વિલ જમ્પ. સ્વેમ, તરવું, મારે ભવિષ્યમાં જવાનું. વિલ સ્વિમ. એન્જોય, ભૂતકાળ છે, ભવિષ્ય કરો. વિલ એન્જોય. પૂરું. 3 ફેરફાર હતા ખાલી. ચલો કેટલામું ઉદાહરણ છે? 11મું ઉદાહરણ પૂછ્યા. There is a rich man in our village. Is છે આપ્યું છે, શું કર્યું જોવો તો અહીંથી જવાબ ચાલુ છે. begin like this. છેનું કરી નાખ્યું was, મતલબ વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં જવાનું કહે છે. તો વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં જવાનું જોતા જ હાલ. વર્તમાનમાંથી ભૂત કરવાનું, હેઝ નું કરી નાખવાનું, હેડ એટલે ભૂતકાળ થઈ જાય. એને બિગ ગાર્ડન, મોસ્ટ બ્યુટીફુલ ફ્લાવર્સ, ગ્રો નું ગ્રીવ કરી નાખો એટલે ભૂતકાળ થઈ જાય. GREW. મેની પીપલ પ્લગ, તો પ્લકડ ઈડી લગાડ દો, ભૂતકાળ થઈ જાય. પૂરું થઈ ગયું. ખાલી 3 તો ફેરફાર હતા. છેલ્લું ઉદાહરણ સોલ્વ કરી નાખીએ. બાકી આખે સોલ્વ કરેલી PDF તમને નીચે જોવા મળશે. હજી આમાં કેટલાય ઉદાહરણ છે પણ આ ટાઈમના અભાવે આપણે બીજા વિડીયો પણ મૂકવાના છે એટલા માટે. મોનિકા ગેટ્સ અપ, જો એસ આવ્યો એટલે કે V5, એટલે કે V1 કે V5 તો વર્તમાન કાળ હોય. તમને શું કહે છે? વિલ ગેટ કરો. મતલબ તમને એમ કહે છે તમે શેલ વિલ V1 મૂકો, મતલબ ભૂતકાળમાંથી ભવિષ્યકાળ જવાનું કહે છે આપણને. ચલો જોતા જ આ વર્તમાન કાળમાંથી ભવિષ્યકાળમાં જવાનું કે એસ વાળું રૂપ હતું. હા, આપણે વિલ V1 કરવાનું. તો કે વિલ ગો. તે જાય છે તો કે તે જઈશે. આફ્ટર સી કમ્સ, જો એસ આવ્યું શું કરશું? વિલ કમ. ઈટ છે, જો ક્યાંય ભૂલ છે ઈટ્સ હોવું જોઈએ પણ આપણે કરશું વિલ ઈટ. મેક્સ, તો વિલ મેક. પૂરું થઈ ગયું. બધી જગ્યાએ ખાલી વિલ લગાડવાનું હતું અને મોટું થાય. અને એવી ન ખબર પડે તો થોડી બુદ્ધિ દોડાવો. જો અહીં શું હતું? ગેટ્સ અપ. આ એમને શું કરી નાખ્યું? ગેટ અપ કર્યું. તો એટલો તો સેન્સ દોડે ને કે અહીંયા એસ કાઢી નાખવાનું કહે છે. જો હા બરોબર. અને આની આગળ શું લગાડી દીધું? વિલ લગાડી દીધું. હવે તમને જ્યાં જ્યાં એસ કે એસ વાળો શબ્દ દેખાય ત્યાં તમે એસ શબ્દને કાઢીને વિલ લગાડી દો તો બધો જવાબ તમને તોય આવડે. રેડી? તો અત્યારે એટલા ઉદાહરણ રાખીએ છીએ. આની હજી એક્સ્ટ્રા બીજા ઉદાહરણની છે PDF, હું સોલ્વ કરીને નીચે કમેન્ટ બોક્સની અંદર પિન કરી દઈશ. બ્લુ લિંક હશે એના ઉપર ક્લિક કરીને તમે આખી સોલ્વ PDF તમે જોઈ શકશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.